નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપા સર આપની સામે લેક્ચર સાથે હાજર થયો છું. આપ જાણો છો તે પ્રમાણે આપણા કોર્સની અંદર 1 થી 15 રીડ ને આપણે કન્સિડર કરવાના છે. આજે એમાંથી સૌપ્રથમ પહેલું રીડ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ રીડને શરૂ કરતા પહેલા આપ પોતાની લેપિંગને સાથે રાખશો, જેથી કરીને આ વિડીયો જ્યારે તમે જોતા હશો ત્યારે તમને દરેકે દરેક લાઈન ટુ લાઈન, વર્ડ ટુ વર્ડ ક્લિયર થઈ જાય. અને સાથે એક નોટબુક પણ રાખશો, જેથી કરીને કોઈ પણ હાર્ડ વર્ડ્સ તમને ધ્યાન પર આવે છે તો તમે તેને નોટ ડાઉન કરીને મારી પાસેથી એનું ક્લિયરન્સ લઈ શકો. અધરવાઇઝ તમે આ વિડીયો દરમિયાન એનું જે ગુજરાતી એનું ટ્રાન્સલેશન સમજાવાતું હશે એમાંથી પણ તમે ક્લિયર કરી શકશો. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર રીડ નંબર 1 and the title of that particular read is The Birdman of India. ટાઇટલની અંદર જ કંઈક અલગ સમજ રહેલી છે. બર્ડમેન માણસ અને બર્ડમેન એ કેવી રીતના? તો આ જે બર્ડની સાથેની માણસ સાથેની જે પણ કનેક્ટિવિટી છે એ વ્યક્તિને આ જે બિરુદ આપવામાં આવ્યું છે એ શા માટે આપવામાં આવ્યું છે? કોણ છે આ વ્યક્તિ? તો એ વ્યક્તિનું નામ છે ડોક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી. આ અબ્દુલ અલી કોણ હતા? તે પોતાની જિંદગીમાં કયા પ્રકારનું કાર્ય કરીને આ પ્રકારની સિદ્ધિ હાસિલ કરે છે કે જેમને આજે એક બિરુદ મળ્યું છે બર્ડમેનનું. અને આ બર્ડમેન પણ કોઈ પર્ટિક્યુલર પ્રદેશનું નહીં, આખા ભારત માટેનું એક બિરુદ એમને પ્રાપ્ત કર્યું છે. તો એમને પોતાના જીવનકાળ દરમિયાન કયા એવા કાર્યો કર્યા જેથી કરીને આ પ્રકારની અદ્વિતીય સિદ્ધિ તેમને મળી શકી, એ આપણને આ લેસનની અંદર ખૂબ સરળતાથી શીખવા મળવાનું છે. ચાલો શરૂ કરીએ. બર્ડમેન ઓફ ઇન્ડિયા. There are many birds around us. આપણી આજુબાજુ ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. Whether it's a city or village. પછી એ ભલે કોઈ ગામડું હોય કે પછી શહેર. Most of us like watching colorful birds. આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણને બધાને કલરફુલ બર્ડ્સ એટલે કે રંગબેરંગી પક્ષીઓ જોવાનો ખૂબ જ આનંદ આવે છે, આપણને ગમે છે. However, તેમ છતાં there was a man. કોઈ એક માણસ હતો who was so involved in their study that એ વ્યક્તિ પોતે પોતાના અભ્યાસની અંદર એટલા ઊંડા ઉતરી જાય છે કે he was nicknamed the Birdman of India. કે એમને નિકનેમ એટલે શું છે? હુલામણું નામ. જેને આપણે હુલામણું નામ કહીએ છીએ. આપણે ઘરમાં કે કોઈ પણને અલગ અલગ નામથી બોલાવતા હોય, જાણતા હોય તો એ નિકનેમ કહેવાય છે. તો અહીંયા નિકનેમ અથવા તો હું કહી શકીશ કે નામની ઉપાધિ આપી દેવામાં આવી બર્ડમેન ઓફ ઇન્ડિયાની. The name Dr. Salim Moizuddin Abdul Ali is a synonymous with birds. જોયું? અહીંયા એક વર્ડ આવ્યો છે સિનોમસ. ધેટ મીન્સ વોટ? સમાનાર્થી. પક્ષીનો સમાનાર્થી એટલે સલીમ અલી. અહીંયા આ જે અબ્દુલ અલીની જે સમજ અહીંયા આપણને મળવાની છે એમાં એક જ લીટીની અંદર એનું પૂરેપૂરો ચિતાર આવી ગયો કે પક્ષીઓનો સમાનાર્થી એટલે અહીંયા સલીમ અલી, ટૂંકમાં અબ્દુલ અલી કહી શકાશે. He made birds a serious pursuit. What is meant by here pursuit is attempt at achieving. કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ સિદ્ધિ કરવા માટે, સિદ્ધિ મેળવવા માટે આપણે જે પણ પ્રકારનો અટેમ્પ એટલે શું? પ્રયત્ન કરીએ છીએ એના માટે આ પર્ટિક્યુલર વર્ડ વપરાયેલો છે. When it used to be mere fun for the most. mere એટલે માત્ર. લગભગ આ વ્યક્તિએ પોતે એટલું બધું સારી રીતના કોઈ પણ કાર્ય હાથ ધર્યું કે જે કાર્ય જે છે એ લગભગ દરેક વ્યક્તિ માટે સામાન્ય રીતે એવું કહી શકાય કે ફન એટલે મોજ મસ્તી, મજાક માટેનું કાર્ય હોય. એ કાર્યને એને પોતે ખૂબ જ ગંભીરતાપૂર્વક કર્યું. સેકન્ડ પેરેગ્રાફ. ઓર્ફન. ઓર્ફન ધેટ મીન્સ વોટ? લોસ્ટ હિઝ પેરેન્ટ્સ. અહીંયા લોસ્ટ હિઝ પેરેન્ટ્સ એટલે અહીંયા જે છે એ પોતે એટલે કે અબ્દુલ અલી જે છે એ પોતાના જીવનની અંદર લગભગ શરૂઆતમાં જ એટલે નાનપણમાં જ એમને પોતાના મમ્મી પપ્પાને ગુમાવ્યા. અહીંયા ઓર્ફન વપરાયેલું છે એટલે કે અનાથ. ઓર્ફન
એટ અ વેરી યંગ એજ, ખૂબ જ નાની ઉંમરની અંદર એમને પોતાના મમ્મી પપ્પાને ગુમાવ્યું. વોટ હેપન નેક્સ્ટ? સલીમ અલી વોઝ બ્રોટ અપ, બ્રિંગ અપ, એનું બ્રોટ અપ થયું છે. બ્રોટ અપ એટલે એનો ઉછેર કરવો. તેમનો ઉછેર કર્યો. કોણે કર્યો? બાય હિઝ મેટરનલ અંકલ. મેટરનલ અંકલ એટલે શું છે? મમ્મી પક્ષના. મમ્મી પક્ષના એટલે કે આપણા પાસે ટૂંકમાં આપણે કહીએ છીએ મામા. ઓકે, તો મામા મામી, તો આ રીતના જે પણ છે તો એનો ઉછેર જે છે એ કોના થકી થયો? એમના મામા થકી થયો. એઝ અ ચાઇલ્ડ સલીમ અલી વોઝ ગિવન એન એક્સપેન્સિવ એર ગન. એ નાના હતા ત્યારે જ એમને એક ગિફ્ટ મળી અને એ પણ એક્સપેન્સિવ, ખૂબ જ ખર્ચાળ, મોંઘી, દાટ એવી ગન મળી. એઝ અ પ્રેઝન્ટ, એક ભેટ તરીકે. એન્ડ સ્પેન્ટ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. અને એ વ્યક્તિ જે છે એ પોતે શું કરતો? તો એ ગનનો ઉપયોગ જે છે એ આજુબાજુમાં સ્પેરો એટલે કે ચકલીને એ પોતે મારીને, ટૂંકમાં આમ જોઈએ તો એક નાનો છોકરો છે એટલે એને મસ્તીમાં જે છે એ બધા પક્ષીઓને મારતો, અને એમાં આ વ્યક્તિ જે છે એ સ્પેરો એટલે કે ચકલીને પોતે મારતો. What happened one day? One day he noticed that one of the sparrows he had shot at had a yellow throat. એક વખત એની નજર પડી, અને એ નજર પાછી કેવી? તો કે સમજમાં એક ચકલી એને જે શૂટ કરી હતી, SHOOT, એ વ્યક્તિ શોટ. એ શોટ એ શું છે? શૂટનું પાસ્ટ ફોર્મ છે. તો અહીંયા એને કીધું કે એક વખત એના ધ્યાન પર આવ્યું કે એ ચકલીને જેને એને મારી છે એ ચકલીને જે છે એ યલો થ્રોટ એટલે એનું જે ગળું હતું એના પર પટ્ટો હતો, ટૂંકમાં યલો થ્રોટ કહી શકાય. યસ, he couldn't hold his curiosity and approached to his uncle. Couldn't hold his curiosity એટલે એની પોતાની ઉત્સુકતા. નાનો બાળક છે એટલે એને ઉત્તેજના છે, એને જાણવાની ઉત્સુકતા છે કે આ તે વળી કેવું પક્ષી, આવી રીતના ગળા પર પટ્ટો અથવા તો ગળું જે છે યલો કેવી રીતના, આ બધી બાબતોના નાના જે પ્રશ્નો છે એના મનમાં ઉપસ્થિત થયા, અને એટલા માટે થઈને એ સીધો જ દોડીને અપ્રોચ હિઝ અંકલ એટલે અહીંયા જે છે ને આપણે કાકા કહીએ છીએ કાકા, પણ અહીંયા સપોઝ કાકા પક્ષમાં એટલે કે પપ્પા પક્ષના અથવા તો મમ્મી પક્ષના જે પણ વ્યક્તિઓ છે એમાં મેલ પર્સન માટે અંકલ જ વપરાતું હોય છે. ઓકે, તો અહીંયા જે વાત થઈ છે તેનો ઉછેર થયો છે ક્યાં? એના મામા પક્ષના, ટૂંકમાં મામા પક્ષમાં. એટલે એ વ્યક્તિ પોતાના મામા પાસે એ પક્ષીને લઈને જાય છે. Then what happens? Okay, his uncle who was equally clueless, એના કાકા પણ જે છે એ પણ clueless એટલે શું? એમની પાસે પણ આનો ઉકેલ નહોતો, એટલા માટે took him to the Bombay Natural History Society in SOT, BNHS. એ વ્યક્તિ પાસે પણ આ પ્રશ્નોના જવાબ નહોતા. આપણે કોઈ જાણીએ છીએ કે આપણી આજુબાજુમાં ઘણા બધા પક્ષીઓ આપણી નજરે આવે છે, પણ દરેક પક્ષીની ઓળખ, દરેક પક્ષીના નામની સમજ આપણી પાસે અવેલેબલ નથી, બરાબર છે? એટલે આપણે જે પણ દેખાય અથવા તો એ પક્ષીને કોઈ પૂછે કે આને શું કહેવાય, તો કહીએ બેટા આને ચકલી કહેવાય, આને કબૂતર કહેવાય, આને ફલાણું મૂકું, જે પણ આપણા નજરમાં જે પણ જે ફિગર છે એ ફિગર કોના રિલેટેડ છે એ આપણે કહી દઈએ છીએ, પણ ખરેખર એવું ન હોવું જોઈએ. કોઈ પણ બાળક અથવા કોઈ પણ વ્યક્તિ આપણને કોઈ પણ પ્રશ્ન પૂછે છે તો એના રિલેટેડ આપણે ચોક્કસ માહિતી એના સુધી પહોંચતી કરવી એ આપણી એક ફરજ છે. ઓકે, તો આ વ્યક્તિ એટલે કે એના મામા પાસે પણ એની કોઈ માહિતી નહોતી, એટલા માટે એમને શું કર્યું? એમને જે છે એ એટલે કે અબ્દુલ અલીને એ પોતે ક્યાં લઈ જાય છે? BNHS શું છે? આ એક બહુ સ્પષ્ટ લખ્યું છે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એટલે કે આ જે સંસ્થા છે એ સંસ્થા પાસે લગભગ આ દરેક પક્ષીને લગતી હિસ્ટોરિકલ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો એ અવેલેબલ હોઈ શકે. તો એવી સંસ્થા એટલે કે BNHS માં એને લઈ જાય છે, અને ત્યાં એમને શું મળે જોવા માટે. ચાલો જોઈએ. ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર. અને અહીંયા લઈ જાય છે તો શા માટે લઈ જાય છે? કોઈને મળવા માટે? ના,
ઇન ધ હોપ, એ આશા સાથે કે અહીંયાથી આ પ્રશ્નો જે પણ એ વ્યક્તિ કરી રહ્યો છે જે તે પક્ષી બાબતે એને મળી રહેશે. There, the honorary secretary W.S. Millard told him that, ત્યાં એ પોતે કોને મળે છે? એ ઓનરરી સેક્રેટરી ત્યાં હતા એને મળે છે, જેનું નામ શું હતું? W.S. મિલાર્ડ. આ બધા જ બાબતો યાદ રાખવાની છે, આ બધા પ્રશ્નોના સ્વરૂપમાં તમને પૂછાઈ શકે. ઓકે, તો ત્યાં W.S. મિલાર્ડ ને પોતે મળે છે અને એમને પૂછે છે that the bird was the yellow-throated bird. અને આ જે મિલાર્ડને પૂછેલા પ્રશ્નો હતા એ પ્રશ્નોના ભાગરૂપે એ મિલાર્ડ એમને જવાબ આપે છે કે તમે જે પક્ષી લઈને આવ્યા છો એ પક્ષી કયું છે? તો યલો થ્રોટેડ સ્પેરો. એટલે કે જે પક્ષી, એટલે કે પક્ષીનું નામ પહેલા શું કીધું? અહીંયા કીધું છે સ્પેરો. અને યલો થ્રોટેડ, યલો એટલે પીળા કલરનું અને થ્રોટ એટલે ગળું, એ પીળા કલરના ગળાવાળો એ પક્ષી એટલે શું નામ કીધું? સ્પેરો છે. Millard also told him about the variety of sparrows. Millard એમને વેરાયટી એટલે કે વિવિધતા, અને વિવિધતા પણ શેમાં? તો કે સ્પેરો એટલે કે ચકલી પણ અલગ અલગ રંગ રૂપની જોવા મળે છે અલગ અલગ વિસ્તારની અંદર, એના વિશે પણ એને માહિતી આપી. હાલાકી આ પ્રશ્ન કોઈ પૂછ્યો નહોતો, પણ મિલાર્ડ પાસે ઇન્ફોર્મેશન અવેલેબલ હતી એટલે એ બાળકને એટલે કે અબ્દુલ અલીને એ એજ પર એને આ બધી માહિતી આપવામાં આવે છે. That day, અને તે જ દિવસે Salim decided that he was going to be an ornithologist. What is mean by ornithologist? Ornithologist એટલે પક્ષી શાસ્ત્રી. ઓકે, જે વ્યક્તિ પાસે લગભગ દરેક પક્ષીના પૂરેપૂરા નોલેજ અવેલેબલ હોય, પછી એના બાયોલોજીકલ અને એનું બોડીનું કન્સ્ટ્રક્શન સ્વરૂપે દરેક બાબતો જે જરૂરી છે એ બધી ઇન્ફોર્મેશન એની પાસે અવેલેબલ હોય, એને આપણે શું કહી શકાશે? ઓર્નિથોલોજિસ્ટ. અને એ જ દિવસે એ પોતે નક્કી કરી નાખે છે કે મારે ઓર્નિથોલોજિસ્ટ બનવું છે. No one would have imagined that, કોઈ વ્યક્તિએ એવું ધાર્યું નહીં હોય કે the bird shooter would become a bird lover. એક વ્યક્તિ જે પક્ષીઓને શું કરે છે? શૂટ કરે છે, that means મારે છે, મારી નાખે છે. એ વ્યક્તિ પોતે આવનારા સમયની અંદર એ પોતે બર્ડ લવર એટલે કે એ જ વ્યક્તિ કે જે પક્ષીઓને મારી નાખે છે એ જ વ્યક્તિ પોતે પક્ષીનો ચાહક બનશે, પક્ષીને એ પોતે ખૂબ જ ચાહનારો બનશે અને એને એક બિરુદ પણ મળશે બર્ડ મેન. આવું કોઈ ધારેલું નહીં હોય, એવી કોઈ પણ બાબત નથી ધારી, એવી ઘટના અહીંયા બને છે અબ્દુલ અલી સાથે. તો અહીંયા આ જ ઘટના હતી કઈ? યલો સ્પેરોને નીચે પડવું, અને હવે એનું પોતાની જિજ્ઞાસા પક્ષીઓ માટેની જાણવાની જે જિજ્ઞાસા છે એને ન્યાય આપવાનો પ્રયત્ન કઈ રીતના કરે છે એ હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર શીખવા મળવાનું છે. તો કે છે નો વન વુડ હેવ ઇમેજિન્ડ ધેટ the bird shooter would become a bird lover and nature conservator. જો કન્ઝર્વેટર એટલે શું કહી શકાય? કોઈ પણ વ્યક્તિ કોઈની પણ સાચવણી કરે છે. ઓકે, નેચર એટલે કુદરત, ભગવાન દ્વારા આપણને, કુદરત દ્વારા આપણને જે પણ મળ્યું છે, બરાબર, કુદરતી સંપત્તિ જ કહી શકાશે આ પક્ષીઓ. ઓકે, તો એ પક્ષીઓ પ્રાણીઓની જે પણ સાચવણી એની પણ સમજ આપણને હોવી ખૂબ જરૂરી છે. તો આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ બને છે, શું બને છે? નેચર કન્ઝર્વેટર. એટલે કે વ્યક્તિને જેની પાસે કોઈ જો ઇન્ફોર્મેશન આપી છે, અ પર્સન હુ પ્રોટેક્ટ્સ વેલ્યુ ઓફ થિંગ્સ. જે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની અથવા પ્રાણીની, પશુ પંખીની, એ વ્યક્તિ પોતે એની વેલ્યુ, એનું મૂલ્ય જાણતો હોય, એ દરેક એના વિશેની થિંગ્સ એટલે કે વસ્તુઓનું નોલેજ ધરાવતો હોય, એ વ્યક્તિ એ પોતે બને છે એટલે કે નેચર કન્ઝર્વેટર વન. Inclination that means what? Desire એટલે કે કોઈ પણ ઈચ્છા. And choice of a novel એટલે આમ જોઈએ તો નવલકથા થાય, પણ અહીંયા નવલકથાના અર્થમાં નથી લેવાનું. અહીંયા કાઉન્સમાં આપણને બાજુમાં આપ્યું છે નોવેલ, that means new. કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે ભાઈ તમારે શું બનવું છે, તો તમે શું કહેશો કે ભાઈ મારે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, મારે કલેક્ટર બનવું છે, મારે સો એન્ડ સો. ઓકે, તો આ વસ્તુ આપણને જોવા મળે છે, પણ આ વ્યક્તિએ પોતે એ નાની ઉંમરની અંદર એક નવીનતમ કહી શકાય એવી એક આખી
કે સામાન્ય રીતના કોઈ વ્યક્તિ આવી રીતના નેચર કન્ઝર્વેટર એટલે કે ઓર્નિથોલોજિસ્ટ બનવાનું કોઈ પણ વ્યક્તિને એટલું બધું નોલેજ પણ નથી હોતું અથવા તો એ બનવા વિશેના વિચાર પણ નથી હોતા. એવી નાની ઉંમરમાં આ વ્યક્તિએ પોતે એક આખી નવી કારકિર્દી ઘડવા માટેનો પોતે વિચાર કરે છે અને એ જ વસ્તુ અહીંયા આવી છે કે છે ને એન્ડ ચોઇસ ઓફ અ નોવેલ કેરિયર ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ. જો મિત્રો અહીંયા ફૂલ ઓફ હાર્ડશીપ નો અહીંયા મતલબ કેમ આપ્યો છે અથવા તો કેમ એ આપ્યું છે તો સિમ્પલી સમજી શકાય એવું છે શું કે આપણે જે વાત કરવાની છે પક્ષીઓની વાત કરવાની. પક્ષીઓ આપણા ઘરની આજુબાજુમાં અથવા આપણા શહેરમાં અથવા આપણા વિસ્તારમાં જ્યાં પણ આપણે રહીએ છીએ અહીંયા કેટલા પ્રકારના પક્ષીઓ જોવા મળે તો ગણ્યા ગાંઠા 5, 15, 25 જે પણ હોય છે. પણ આ જ વસ્તુ જે જંગલમાં જાઓ કે ક્યાંય પણ તમે એક આખો વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં એન્ટર થશો ત્યાં તમને અલગ અલગ વેરાયટી બર્ડ્સની જોવા મળતી હોય છે. તો અહીંયા આ જ વ્યક્તિ જે છે એ પોતે શું કરે છે હવે એની પોતાની આ કારકિર્દી ઘડવાના અર્થે હવે એનું જે જીવન છે એ હાડમારી ભર્યું બની જાય છે. હાડમારી ભર્યું બની જાય છે એનો મતલબ શું કામ? કારણ કે એ વ્યક્તિને પોતાને શું કરવું પડે? એ પક્ષીઓની વિશેની માહિતી મેળવવાની થાય તો એને પોતાને જંગલ અથવા તો એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું પડે જેથી કરીને એ પોતે પક્ષીઓ વિશેની માહિતી એટલીસ્ટ કલેક્ટ કરી શકે અને એ પોતે નોટ ડાઉન કરીને બીજાની સાથે શેર કરી શકે. ઓકે, કઈ રીતના એની હાડમારી ભર્યું જીવન બની જાય છે? લેટ્સ સી. As a young man, Salim had to face years of unemployment. જો વિદ્યાર્થી અહીંયા બહુ જ કહેવાય ને કે દુખતી નસ જેવી એક બાબતનો ઉલ્લેખ કર્યો છે. તમે કેમ કે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના કારકિર્દીને ઘડવા માટે થઈને એક અભ્યાસ કરતો હોય છે. એક લેવલ સુધી એ પોતે અભ્યાસ કરે છે અને ત્યાર પછી એ પોતે પોતાના કહેવાય ને કે જીવન નિર્વાહ કરવા માટે થઈને એ પોતે પોતાના કહેવાય ને કે પોતાનું પેટ માટે કે પોતાના કુટુંબ માટે એ પોતે કમાણી કરવા માટેનો એ પોતે પ્રયાસ કરતો હોય છે. આ વ્યક્તિ પણ પોતે એક કારકિર્દી ઘડવા માટેના પ્રયત્નના ભાગરૂપે પોતાના જીવનને એ પોતે પક્ષી શાસ્ત્રી તરીકે બનવા માટે ખર્ચી નાખે છે. પણ એને વર્ષો સુધી આ કાજો તમે કે હું બધા ભણીને તરત જ એવું કહે કે ભાઈ મને સારી નોકરી મળી જાય અને બસ સારી રીતના હું જિંદગી જીવી શકું. દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા હોય છે. અહીંયા પણ આ વ્યક્તિ પોતાની ઈચ્છાને તો એ ધ્યાન પર રાખ્યું હતું પણ એને પોતાની એક આખી આ નવી કારકિર્દી ઘડવાના ભાગરૂપે એને બીજી બાબતો વિચારતો નથી અને એ વ્યક્તિને વર્ષો સુધી અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારીનો એને સામનો કરવો પડે છે. એનો મતલબ શું થયો કે આ વ્યક્તિ જે છે એ વર્ષો સુધી પોતે બેરોજગારીનો સામનો કરે છે. એને પોતાને નોકરી મળતી નથી. પછી શું થયું ચાલો જોઈએ. He moved to Burma to look after the family mining and timber business. હવે પછી બન્યું શું કે આ વ્યક્તિ પોતે બર્મા એટલે કે ભારતથી એ બર્મા જતો રહે છે. બર્મામાં શું કામ? તો કે બર્મામાં એ પોતાનો એક બિઝનેસ હતો, પોતાના કુટુંબનો બિઝનેસ હતો માઇન્સ એટલે ખીણની અંદર એટલે પછી એક કોલસાના સ્વરૂપમાં કે કોઈ પણ ખનીજના સ્વરૂપમાં એનો પોતાના એક કૌટુંબિક બિઝનેસ હશે એ સંભાળવા માટે અહીંયા જાય છે. અને બીજો શબ્દ વાપર્યો છે ટિમ્બર એટલે લાકડું. એ લાકડાનો પણ જે પણ પોતાનો બિઝનેસ છે એ સંભાળવા માટે ત્યાં જાય છે. હવે જુઓ તમે પરિસ્થિતિ કેવી સર્જાણી. અહીંયા બે બિઝનેસના નામ આપણી પાસે આવ્યા અને એ નામ હતું એક માઇનિંગ અને બીજું ટિમ્બર. માઇનિંગ એટલે ખીણ. તો આ ખીણ કે આપણા શહેરની અંદર વચ્ચોવચ્ચ કે ક્યાંય ખોદાતી નથી. એ આઉટ ઓફ સિટી અથવા આઉટ ઓફ કોઈ પણ વિલેજની બહારની બાબતમાં બહારની જગ્યામાં એનું ખોદકામ થતું હોય. તો અહીંયા પણ કેવું થયું? જંગલનો વિસ્તાર. બીજો શબ્દ વાપર્યો છે ટિમ્બર બિઝનેસ. ટિમ્બર બિઝનેસ એટલે શું થયું? લાકડાનો બિઝનેસ. અને લાકડું ક્યાં જોવા મળે? જંગલમાં. તો આ વ્યક્તિ પોતે ભારતથી બર્મા જાય છે પોતાનો ફેમિલી બિઝનેસને સંભાળવા માટે, એના અનુભવ મેળવવા માટે. પણ અહીંયા પણ એને આમ કે ને કે એને જાણ્યું નહોતું, એને વિચાર્યું નહોતું, પણ તેમ છતાં એનું સીધું જ કનેક્શન કોની સાથે આવ્યું? જંગલ સાથે આવ્યું. અને એ જંગલ સાથે આવતાની સાથે એને પોતાના જે પણ વિચારો હતા જે પક્ષી શાસ્ત્રી બનવાના એ પણ પોતે ખૂબ જ સારી રીતના આગળ વધી શકે છે, ડેવલપ કરી શકે છે. કઈ રીતના ચાલો જોઈએ.
It was rewarding experience. See the word rewarding experience. આ એને જે અનુભવ મળે છે એ ખરેખર એને વિચાર્યું નહોતું, એને ધારેલું નહોતું, એને જાણેલું નહોતું, એટલો સારો એને અનુભવ ત્યાં પ્રાપ્ત થયો. એનો મતલબ શું? એને જે પક્ષીશાસ્ત્રી બનવા માટેના જે વિચારો એને લઈને આગળ વધતો હતો એ વિચારોની સાથે એ વ્યક્તિ પોતે સ્ટીક થઈને આગળ વધે છે, કારણ કે એને અહીંયા પણ એટમોસ્ફિયર મળી રહ્યું. કયા પ્રકારનું એટમોસ્ફિયર? જંગલની અંદરનું એટમોસ્ફિયર કે જ્યાં એને પક્ષીઓનું નોલેજ મળી જાય છે. ઓકે, rewarding experience for the naturalist as there were endless opportunity for exploring the forest of Burma. કારણ કે એ જે વિસ્તારમાં હતો એ વિસ્તાર પણ બર્માનો એક જંગલીય વિસ્તાર હતો અને ત્યાં પણ એ પોતે કામ કરે છે અને એ કામ દરમિયાન એને પોતાનો જે વિચાર હતો કયો? પક્ષીશાસ્ત્રી બનવાનો, એ વિચારને પણ એ પોતે ખૂબ જ એક નવી ઊંચાઈએ લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે. હવે શું બને છે? લેટ્સ સી. How will Salim relate his interest and his career? જોયું? અને આ જે પોતાનો ઇન્ટરેસ્ટ, એટલે કે દરેક વ્યક્તિને પોતાને કંઈક કાર્ય કરવામાં હંમેશા રસ હોય છે. એની પોતાની એક આગવી આદત છે, એની પોતાની કળા છે, એની પોતાની ક્ષમતા છે. એ ક્ષમતાને કઈ રીતના પોતે વિકસાવે છે અને સાથે સાથે કારકિર્દી પર કઈ રીતના ઘડે છે એ હવે આપણને આપણા નેક્સ્ટ પેરેગ્રાફની અંદર શીખવા મળવાનું છે. ચાલો જોઈએ. After returning to India, okay, now એ પોતે બર્મા જાય છે. બર્મામાં પોતે માઇનિંગ બિઝનેસ અને ટિમ્બર બિઝનેસ પોતે ત્યાં સ્વીકારે છે, એના ઉપર વર્ક કરે છે. અહીંયાથી પરત ફર્યા પછી, એટલે કે ભારત એ પોતે પરત ફરે છે, ત્યાર પછી what happens? Salim tried to get a job as an ornithologist with the Zoological Survey of India. અહીંયા ભારત પરત ફર્યા પછી એના પોતાના જે પણ અનુભવ હતા, પક્ષીશાસ્ત્રી બનવાના જે વિચારો હતા, કેરિયર કારકિર્દી બનાવવાનો જે વિચાર હતો, એના અર્થે એ પોતે અહીંયા કીધું છે, શબ્દ વાપર્યો છે, ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જે સંસ્થા છે એની પાસેથી પોતે નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે એઝ એન ઓર્નિથોલોજિસ્ટ, એક પક્ષીશાસ્ત્રી તરીકે. શું એમને મળે છે? ચાલો જોઈએ. બટ વોઝ રિજેક્ટેડ. વોઝવેર વત્તા V3. વોઝવેર વત્તા V3 એટલે શું થયું? પેસિવ વોઇસ. કોનું પેસિવ વોઇસ? સિમ્પલ પાસ્ટ ટેન્સ. અહીંયાથી એને પોતાને જે નોકરી મેળવવાનો પ્રયત્ન પોતે કરતા હતા પક્ષીશાસ્ત્રી તરીકે, એ જગ્યા માટે એને રિજેક્શન મળ્યું, એટલે કે એને ત્યાંથી રદબાતલ કરવામાં આવે છે કે ભાઈ યુ આર નોટ બીંગ એબલ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ. તમે એક ઓર્નિથોલોજિસ્ટ બનવા માટે હજુ સક્ષમ નથી. કયા કારણોસર એને રિજેક્શન મળ્યું? લેટ્સ સી. સિન્સ he did not have an MSc or PhD degree. જોયું? અહીંયા જે એમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા એ રિજેક્ટ કરવા પાછળનું મુખ્ય કારણ શું હતું? તો એ કારણની